નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું ચોડીને ચૌધરીને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી। એમાં પણ ખાસ કરીને આપણે પીટીસી માટેની જે નવી ચેનલ બનાવી છે એ પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે પીટીસીને લગતી સંપૂર્ણ માહિતી આ નવી ચેનલ પર તમને જોવા મળશે। તો તમને બધાને ખબર છે પીટીસી એડમિશન 2026-27ના ફોર્મ ભરાઈ ગયા છે અને જે પણ મિત્રો એડમિશન લેવાનું હોય એમણે ફોર્મ ભરી વેરિફિકેશન પણ કરાવી દીધું છે। તો હવે મેરિટ લિસ્ટ ક્યારે આવશે, કોલેજની જે પસંદગી કેવી રીતે કરવાની અને નવી કોલેજોનું લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે, તે લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવો, આ ત્રણ ખાસ મુદ્દાઓની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી જશે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો ફરી એકવાર કહું છું સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, નવી કોલેજોનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલમાં આવી અને ડીપીઈ ગુજરાત એવું લખશો એટલે નીચે ડીપીઈ ગુજરાતની વેબસાઇટ જોવા મળશે। પીટીસીની સંપૂર્ણ પ્રક્રિયા વેબસાઇટ ઉપર હાલમાં ઓનલાઈન થાય છે, તો આ વેબસાઇટ તમારી પાસે હોવી જોઈએ। એના પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા પીટીસી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા 26-27 લખેલ છે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે આવશો એટલે અહીંયા ખાસ સૂચનાઓ પણ છે, તો એ પણ તમારે વાંચી લેવાની। એના સિવાય અહીંયા ખાસ નોટિફિકેશન આવેલી હોય ઘણી બધી ઇમ્પોર્ટન્ટ, તો એ પણ જોઈ લેવાની। તો અહીંયા ખાસ એક માહિતી છે કે જે કોઈ પણ કારણોસર જે સમયપત્રક હતો એની અંદર ફેરફાર કર્યું છે, નવું સમયપત્રક હવે જાહેર કરવામાં આવશે, તો તમારે આ વેબસાઇટ ખાસ જોતા રહેવાનું છે। સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટ ઉપર જોવા મળશે। હવે મિત્રો, લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમે ઉપર આવશો એટલે અહીંયા જોઈ શકો છો 30/6/2026 સુધીની અંદર ડીએલએડ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટેની જે સંસ્થાઓ છે એની યાદી આવી ગઈ છે। તો આ જે નીચે લખેલ છે સંસ્થાઓની જે યાદીની પીડીએફ, એની ઉપર તમે ક્લિક કરશો એટલે કોલેજોનું લિસ્ટ તમારી સામે ઓપન થઈ જશે। અહીંયા 30/6/2026 સુધીની જે પણ ડીએલએડની અંદર કોલેજો અરજી કરી હતી એ તમામ સંસ્થાઓની યાદી આપેલી છે। અહીંયા સૌથી પહેલાં અહીંયા તમને કોલેજનું નામ આપેલું હશે, જિલ્લો આપેલો હશે, તાલુકો આપેલો હશે અને એનસીટી કોડ નંબર આપેલા હશે, જે તમે જિલ્લા વાઇઝ જોઈ શકો છો। અહીંયા તમામ જિલ્લાઓની તમને થોડીક આડાવડી આપેલી છે, એટલે તમારો જિલ્લો જોઈ અને તમારે કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે અને કઈ કોલેજ તમારી નજીક પડે છે એ તમે આ લિસ્ટ જોઈ શકશો। એના સિવાય આપણી ટેલિગ્રામ ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમને મળી જશે। આની અંદર 20 પેજનું સંપૂર્ણ કોલેજોનું લિસ્ટ આવી ગયું છે। તમામ જે પણ કોલેજોની અંદર એડમિશન પ્રક્રિયા થવાની છે એ સંપૂર્ણ લિસ્ટ અત્યારે આવી ગયું છે। તો તમને છેલ્લે ખાસ સૂચનાઓ છે એ પણ હું બતાવી દઉં છું અને કેટલી કોલેજો છે જે તમે જોઈ શકો છો। અહીંયા છેલ્લું પેજ છે, અહીં સુધી આપણે આવીએ એટલે 228 નવી કોલેજોની અંદર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ યાદી મિત્રો ખાસ જાણ કરવા માટે છે, હજુ સુધી પસંદગી કરવા પાત્ર કોલેજોની યાદી જાહેર નથી કરી, એ ખાસ ધ્યાન રાખવું। આની અંદર આપોઆપ સામેલ થયેલી ગણાશે નહીં, એટલે કે નામ આવવાથી કોઈપણ પ્રકારની પ્રક્રિયા તમે નહીં કરી શકો, હજી આની ફાઇનલ યાદી આવશે। અત્યારે મિત્રો માત્ર ને માત્ર આ એક જે પ્રોવિઝનલ યાદી આવી છે એના પછી જે ચકાસણી કરી સુધારા વધારા કર્યા પછી ફાઇનલ યાદી આવશે। તો અત્યારે આ જે લિસ્ટ આવ્યું છે એના પછી પણ ફાઇનલ આવશે, આ રીતે તમે જોઈ શકશો। અને કોલેજ પસંદગીની વાત કરીએ તો એના માટેનું નવું સમયપત્રક આગામી સમયમાં જાહેર થશે, એટલે આપણે ટેલિગ્રામ અને આપણા વોટ્સઅપ ગ્રુપ, આપણે યુટ્યુબ ઉપર એની માહિતી મળતી રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।